રામ રામ ને જય માતાજી બધાને મારા તરફથી। અને આજ તો વહેલા વહેલા કેમ ઉઠી ગયા કે આજ તો રોટલી થોડી કરી અને ખાવાનું જ બધાય નહોતું, પણ ઉમેશ ને પપ્પાને મારે તો અપાર આવ્યા નહોતા, તો કુટુંબમાં પિતૃ પાય છે તો કીધું વહેલા ઉઠીને રાંધી સીંધીને રોટલી થોડી કરીને ચા ને રોટલી બધા છોકરા કીધું નાસ્તો પાણી કરીને ખાશે ને આપણે વહી વાડીએ કીધું તો રજકો વાઢ્યો આવીને વહેલો વહેલો ને વાસી દૂધો કરી નાખ્યું, સફાઈ કામ કરીને અને આપણે નહીં ધોઈને ફેસ થઈ ગયા ને હવે ઘરે જવાનું। ઉમેશના પપ્પાએ નાવાના હે કે ઉમેશના પપ્પા વાડી આવી જાય એને નાવાનું શું ક્યાં કામકાજ ઘડી કરતી બટેકા મોરા ગયા છે અને હવે આપણે નાહી લીધું ને હવે કપલેટ થઈને હવે જવાનું તૈયાર થઈને હવે આપણે ઘરે નાહી લીધું છે। જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? તો વાંધો નહીં મિત્રો, આપણે પણ મજામાં છીએ। અને જો આજે વાડીએ હું સવારમાં આવ્યો હતો, કબૂતરાને ચણ નાખવા આવ્યો હતો, ચણ નાખીને તો પછી તરત ભાગી જ ગયો હતો ઘરે, કારણ કે કુટુંબમાં પિતૃ કાર્ય છે તો અહીંયા રાંધવા સીંધવાનું બટેકા મોલવાનું એવું બધું થોડું આજુ કામકાજ હતું, એટલે નહીંતર તો નાવા વહેલો જ આવી જાત, પણ પછી કામ હતું જ મિત્રો, આમ થાય કપડાં આપણા બગડશે થોડા જાજે, બરાબર, તો કીધું ખડી ખમીને નાય આપણે, તો અત્યારે જો બટેકા ને એવું બધું શાક બાક ચડવા મૂકી દીધું છે અને આપણે નાવા વાળીએ। અને આજ તો જો મતદાન છે, ચૂંટણી છે, તો મતદાન કરવા જવાનું છે અને આને પૂછી આપણે કેને મત દેવાની છે, કારણ કે અમે જો કોઈએ એવું જાહેર નથી કર્યું, એને જે ઉમેદવાર સારો લાગે એને દેવાનું છે અને આપણને જે ઉમેદવાર ગમે તો આપણને દેશું, મતદાન આપણે કરશું, બરાબર। તો અમારે તો અહીંયા પ્રચારમાં તો ભાજપ કોંગ્રેસ છે, બાકી બીજો પ્રચાર તો અહીં નથી આટલા અમારા આ વિસ્તારમાં। હવે આપણે પૂછીએ આને કે મત કોને દેવાનો તારે? આપણે દિને દેવાનો ને મત કોને દેવાનો? આપણને કોને? કોંગ્રેસમાં દેવો છે ભાજપમાં દેવાનો? આપણે ભાજપમાં દેવાનો હોય ને, જેને દેવો હોય ને, આમાં કઈ આમાં તો મત છે તમારો અધિકાર છે, જેને દેવો હોય ને દેવે, કોઈ ઉમેદવાર એવું ન હોય કે આને બળજબરી દેવું એવું રીતનું આપણને ઠીક યોગ લાગશે કમળમાં દઈ દઈશું। જો કોંગ્રેસ તો બાયુને ઘણો ફાયદો દેવાના છે એવું બધું બહાર પાડ્યું છે ને ભાજપ વાળે તો શું બહાર પાડ્યું એ તો આપણને મને ખાસ ખબર નથી ને, બાકી આપણે બીજું તો કાંઈ નથી કહેતા, પણ મતદાન ફરજિયાત કરવું, જેને તમને જે તમે ઉમેદવાર સારો લાગતો હોય, આપણે મનની ચોઈસ હોય કે આપણે આ ઉમેદવારને મત દેવો તો એને આપણે દઈ દેવાનો, બરાબર। અને મતદાન છે એક જાતનું દાન જ છે અને આપણા એક મતથી જ ઉમેદવાર ગમે તે ચૂંટાતા હોય, બરાબર, જે હોય જેને દેવો હોય એને દઈ શકી, જેની બહુમતી થાય એ ચૂંટાય છે, પણ ફરજિયાત મતદાન બધાને કરવું। તો જો વાડી આવી ગયા, નાહવાનું બાકી છે અને હવે નાહવી છે, અને જો ગરમી વધારે છે પણ થોડીક લાઇટની રાહ જોઈને બેઠો કે લાઇટ આવી જાય સાથે ઘડી ખમીને નાવું, તો નાવું જ તું, પણ હવે આને નાહી લીધો, એ હવે ઘરે જાય છે અને એને નાહી લીધું સાર પૂરો કરીને ભેંસું ફેરીને પઈ બઈ અને નાહી લીધો ને હવે ઘરે જવાનું આપણે કીધું। અને હમણાંથી જો વિડીયો અમારા ઓછા આવતા છે, કારણ કે અમે નવરા નથી રહેતા અને કામમાં લગ્ન એટલા અને કામકાજમાં પાણીના વારા બે વાળીના હોય ને પાછું લાઇટોમાં અમે થાકી ગયા આ વર્ષે। આપણે તો ગમે તે ઉમેદવાર છૂટી જાય ને એક જ ભલામણ કરી કે લાઇટનું કરજો, બીજું ન કરો કાંઈ નહીં, જે આવે એ બરોબર, દીના વારા દે, પણ લાઇટ એવી ફોલ્ડમાં જાય છે કે કલાક આવે ને અડધી કલાક વહી જાય ને કલાક આવે ને ભડાકા થતા હોય ને આવું બધું હોય, લાઈન થોડીક રિપેર કરાવો તો સારું એમ, અને પવન બહુ સડે છે એવું થાય, લાઇટ રહેતી જ નથી, કંટાળી ગયા, બહુ અતિ કંટાળી ગયા લાઇટ ના। કાલે પાણી વાળો આપણે બાજરામાં ગયા હતા પણ લાઇટ વળી પી ગયું, તે વળી ભડાકો થયો તા વહી જાય તા જરીક કેરો બાકી હતો તો પી ગયો, તે વિયા કીધું ભરી જાય છે પાયું એવું થયું। અને આ જો જાય પંચલા વરે છે આપણે દેખાય જ છે, કારણ કે લાઇટ આવતી જ નથી, શું કરવું, ઘડી બગડી આવે ને પાછી વહી જાય એવું બધું થાય। હા, અને આજે તો જો અમારા ઉમેશને નિશાનની બધાને રજા છે અને એ બધા કરે છે અને પિતૃ કાર્ય કામ છે, એટલે એકબીજા કામકાજમાં એકબીજા મદદ કરે એટલે કામ હચવાય જાય, ટાણું હચવાય જાય। તો હવે અહીંયા જો બધી તૈયારી છે ને આજ તો આપણે અપ્પા રહ્યા છે, નાહવાનું વહેલું હતું પણ નવાનું નથી, કામકાજમાં ઓમ અપ્પા રહ્યા છે પણ નાહ્યા નહોતા, પણ જો હું પેસ્ટ નાહવા જ આવ્યો તો ઘડી ખમી નાહી લે અને આને જો ભેંસું ફેરવાનું ને એવું બધું હતું, બાવરે બાંધવાનું એ બધું કામકાજ એકલે કરી લીધું। આજ તો એકલી કર્યું, આજ તો અમે કોઈ હતા નહીં વાડીએ, કારણ કે અહીંયા થોડુંક કામ હતું એટલે અમારે અહીંયા હું અહીંયા વહી ગયો કામમાં ને ઉમેશ હતો તો એ કરે હતો, અહીંયા કરે નાહી લીધું અને આપણે વાડીએ નાહવાનું, મને તો નાહવાનું વાડીએ મજા આવે, હું તો બને ત્યાં વાડીએ જ વ્યવ નાહવાનું। તો જો રજકો પાવાનો છે, લાઇટ આવે ને તો આપણે 2 કેરા પાતું જવું છે, એટલે કંઈક તો એ ગણતરી આવ્યો હોય તો 2 કેરા પી જાય ને તો બપોરા બહુ લે, અને રજકામાં હવે મસ્ત મજાનું બી થવા મીઠું છે, પણ આપણે બીનો મૂકી તો લીનનો તૂટો આવે એવું છે, એટલે બીનો અમે કાંઈ મૂકતા નથી। અને જાહેર છે એ થોડીક નાની છે
અને ઓલી જાયનો વાડ છે પણ એ હજી કાચો છે. અને આમાં હવે જો મસ્ત મજાનું બી આવવા માંડ્યું છે. અને કેવો મસ્ત આમ જામુડિયા કલર ટાઈપનો આમ રજકો દેખાય મસ્તીનો. અને જો શેતોડી હવે મંડી આવી થઈ ગઈ છે. બાકી તો હવે ઉનાળો છે એટલે ઝાડવામાં થોડુંક એવું તો રહે. શિયાળા જેવી રોનક એટલી બધી ન આવે. અહીંયા રીંગણીનો કેરો હતો એ અમે કાઢી નાખ્યો, જો ઢગો કરી નાખ્યો. હવે એને હે ને હરગાવી દેવાનો છે થોડું ફૂકાઈ જાય. એટલે કાલે આ રજકો કાંઈક અડધો પાયો ને અડધો બાકી. આપણે સવારમાં ચણ નાખી તરત ઘરે જ વહી ગયા હતા. તો સારું મિત્રો, હવે જો લાઇટ આવે એટલે આપણે કડીક નાહી લેવું છે. અને એક દોઢ કેરા જેવું બાકી છે. કીધું મોટર ચાલુ કરી અને એટલું પાઈ દીધું બપોરે. પછી ટાઈમ મળે ને આવવાનો ન મળે તો કીધું હારે આવ્યો હોત કીધું પાતા જાય. અને આને હું ઘરે મૂકતો મોટરસાઇકલ લઈને અને એ જાય ઘરે, કારણ કે અહીંયા રહેવું પડશે. કે આપણું કુટુંબનું કાર્ય એટલે આપણું ઘરનું કામ જ કહેવાય. તો હગા સંબંધી બધા આવતા હોય એટલે અહીંયા રહેવું પડે. ને પિતૃ કાર્ય છે એટલે પિતૃને પાણી પાવાનું બધા કુટુંબે હળીમળીને ગોઠવું છે. બધા ભાઈઓથી 4-5 પિતૃને પાણી પાવાનું હોય તો બધા જો ઘરે છે આમ. અને હું આને લેવા આવ્યો. ચાલો હવે હું એને ઘરે મૂકી આવું. ત્યાં લાઇટે આવી જાય અને હું નાહી લઉં. 10 મિનિટમાં કેરો પી જાય પછી ઘરે આવેલા જાય. હવે જો લાઇટ તો છે પણ અત્યારે અમારે ડીમ ફૂલ લાઇટ છે, કારણ કે અમારે લાઇટનો વારો કેરો હોય ખાસ ખબર નથી. પણ 9 વાગ્યાની આજુબાજુ આવે. 9માં જાજી વાર નથી રહી તો ઓટોમાં ટમકાટ થાય પણ લાલ લાલ થાય. અને આ આપણે જો આ ટાઈપનું બનાવ્યું છે, ફૂટી જેવું છે આમ. એટલે અહીંથી આપણે રાખી દેવી છે. આ ડબ્બાને આ બધું નીચે કચરો પીડ્યો હોય ને નાનો મોટો વસ્તુ તો કીધું કચવાય રહે. આ બધું વાડીની વસ્તુમાં શું અહીંયા સાફ કરતા પણ પવન ચડે ને એટલે ધૂળ બહુ ઉડે છે. એટલે આ ખોરે ને પાછું બધું થઈ જાય. કીધું નીચે અધર કાંઈક રહે ને તો એના માટે કાલ આપણે બનાવતા. કાલ બપોર પછી ઘડીક ટાઈમ કલાકનો મળ્યો હતો તો વેલ્ડિંગ પેટી ઘરની હતી. કીધું લાવ ઘડીક ટાંકા મારી દીધી. કાલે થોડાક ટાંકા મારી દીધા છે અને આવું વેલ્ડિંગ કર્યું છે. લાગે છે વેલ્ડિંગ કરી નાખ્યું. અને આપણે પાછળની સાઈડમાં વેલ્ડિંગ કરી નાખ્યું છે. માથે ગમે એવો વજન આવે ને તો કાંઈ થાય નહીં. તો આવું કામ ચાલુ કર્યું ને જ્યાં થોડી દિવાલે છે ને તો રીતથી આપણે હોલ પાડી અને વાઇસર રાખીને ખીલા મારી દઈશું. એવું લાગે તો કંઈક તાણિયા વેલ્ડિંગ ત્યાં ઉપર ચોંટાડી દઈશું એટલે લડક ન લે. નાની એવી અભેરે થઈ જાય. ગામડાની ભાષામાં અભેરે જ કહેવાય. તો એવું બધું થઈ જાય. તો સારું મિત્રો, હવે જઈશું આને મૂકવા ઘરે. અને તો મિત્રો હવે વિડીયો અહીંથી એન્ડ કરશું. હવે નવા વિડીયોની સાથે મળશું. જય માતાજી.